નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં બગોદરા વટામણ હાઈવે પર કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું। 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરાઈ। સેન્સેક્સ નિફ્ટીમાં ભારે તેજી, સોના ચાંદીની કિંમતો પણ ઉછળી। ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડોલર સામે ₹95ની નીચે થયો। 4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા। સૌથી વધુ વલસાડ સુરતમાં મેઘમહેર, ઠેર ઠેર પાણી ભરાયા। ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા। અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ। તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો, ટોલનાકો, વીજ થાંભલા, પાર્ક રાઇડ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું। અમદાવાદમાં ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ કરાઈ। મુંબઈ વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક યુવતીના મોત થયા। સરહદ વિવાદ મુદ્દે ભારતના કડક વલણ બાદ નેપાળના બાલેન શાહનો યુટર્ન, હવે કહ્યું ત્રીજા પક્ષની કોઈ જરૂર નથી। ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીવત જોવા મળી। વડોદરાના કોટિયાર્ક નગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું। સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી। પાંડેસરામાં રસ્તામાં પડેલા ભૂવામાં ખાબકી સિટી બસ, 7 મુસાફરો ઘાયલ બન્યા। વડોદરામાં ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી થઈ। જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો। જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો। 60 નંગ દારૂની બોટલો કબજે કરાઈ। જામનગરમાં રંગમતી પાર્કમાં મહિલાના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબી ત્રાટકી, 5 મહિલા અને 3 પુરુષ પકડાયા। જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે ફાયરે આગ કાબૂમાં લીધી। જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં કૂવામાંથી શનિવારે મોડી સાંજે મહિલાનો મૃતદેહ સાંપડ્યો। શિક્ષણનું દબાણ, ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી। એગ ફ્રીઝિંગ, મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ જોવા મળ્યો। વડોદરામાં છૂટા કરાયેલા કામદારોએ ફૂલોના હારથી જીએસએફસીના ગેટને તાળાબંધી કરી અનોખો વિરોધ નોંધાવ્યો। વડોદરાના અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો, પાર્કિંગ મુદ્દે હુમલો, કાર મકાનમાં તોડફોડ, 4ને ઈજા થઈ। અમદાવાદમાં સાબરમતી વિસ્તારની પુનિસ સોસાયટીમાં બુટલેગરોનો ત્રાસ, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ। હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત, રોડ સેફટી ઓથોરિટીના અહેવાલમાં ધડાકો જોવા મળ્યો। અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેક સ્પોટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત જોવા મળ્યા। છોટા ઉદેપુરમાં ઓડ ગામે વીજ કરંટ લાગતા બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો। અમદાવાદ નારોલ અસલાલી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતા એકનું મોત, 2 ઈજાગ્રસ્ત બન્યા। 6 શાસનો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઇમરજન્સી બેઠક કરાઈ। અમદાવાદમાં વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, 1.5 વર્ષથી ફરાર હતો। વડોદરામાં આકોટા બ્રિજ નીચે મકાનમાંથી 1.5 કિલો ગાંજા સાથે કેરિયર પકડાયો, સાગરીત ફરાર બન્યો। અમદાવાદમાં સનાથલની સીમમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર પોલીસના દરોડા, ₹15 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સ ઝડપાયા। કાળમુખા બનતા હાઈવે, વડોદરા જિલ્લામાં વર્ષ 2025માં 352 જિંદગી ગુમાવી। ઓનલાઈન પેમેન્ટ જીએસઆરટીસીને ફળ્યું, ટિકિટ માટે QR કોડ પેમેન્ટ સિસ્ટમથી 1 વર્ષમાં આટલા કરોડની આવક થઈ।